અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતી બે મહિલાઓની ધરપકડ। બે મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સની દુકાનમાં પ્રવેશી હતી અને ખરીદીના બહાને વિવિધ દાગીના જોયા હતા અને પછી દુકાનદારની નજર ચૂકવીને 15 સોનાની ચૂની સહિત 90,000ની કિંમતના દાગીનાની ચોરી કરી। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે બે મહિલાઓની ધરપકડ કરી છે તો ચોરી કરેલી 15 સોનાની ચૂનીઓ અને 2 કાનની કડીઓ જપ્ત કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને મહિલા નરોડા વિસ્તારમાં ચોરીના દાગીના વેચવા માટે જતી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલી બંને મહિલા કુટુંબીજન છે। એક મહિલા સુરેન્દ્રનગરની રહેવાસી છે જ્યારે કે બીજી મહિલા પોરબંદરની રહેવાસી છે। બંને અમદાવાદમાં એસી હાઈવે નજીક રહેતી હોવાનું સામે આવ્યું છે। તો અગાઉ કલોલમાં પણ જ્વેલર્સમાં આ મહિલાની સંડોવણી ચોરીમાં સામે આવી હતી। आरोपी गीताबेन किशनभाई नाथाभाई देवी पूजक जे मूल सुरेंद्रनगरना રહેવાસી છે અને કોયલબેન રાહુલભાઈ વિજયભાઈ જે મૂળ પોરબંદરના રહેવાસી છે। આ બંને મહિલાઓને કસ્ટડીમાં લીધું છે। એને સિવાય પણ બે મહિલાઓની એમાં સંડોવણી સામે આવી છે, જેમાં એક ગોરીબેન છે અને એક બાલકિશોરી કાયદાના સંઘર્ષમાં આવેલ બાલકિશોરી છે। જો કોઈ પણ જ્વેલર્સની દુકાનમાં જાય ત્યાં એક કસ્ટમર તરીકે એમને કહે કે ભાઈ મને જ્વેલરી દેખાવો અને જ્યારે એની નજર ચૂકવીને ત્યાંથી સોનાની કડીઓ કે સોનાની ચૂનીઓ એ પોતાના કબજામાં લઈને નીકળતી હતી।